દેશ સહિત ગુજરાતની અંદર પેટ્રોલ અને ડીઝલની અછત છે તે વર્તાઈ રહી છે અને એવામાં એક સમાચાર એ સામે આવ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે 5 દેશના પ્રવાસ પૂરા કરી અને પછી ભારત પરત ફર્યા અને એમણે કેન્દ્રીય મંત્રીઓની એક બેઠક બોલાવી છે। એટલે ચર્ચા એ શરૂ થઈ કે જો આ તાબડતોબ બેઠક બોલાવવામાં આવી હોય તો પછી આ વખતે જે દેશની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે તેમને લઈને ક્યાંક ચર્ચા કરવામાં આવશે। ચર્ચા થઈ છે પણ કઈ બાબતે ચર્ચા થઈ છે તેમની વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિદેશ પ્રવાસ જવાના હતા એ પહેલા તેમણે 2 વખત તમામ લોકોને અપીલ કરી કે પેટ્રોલ અને ડીઝલ છે તેમનો વપરાશ ઓછો કરજો। હૈદરાબાદમાં એક વખત કહેવામાં આવ્યું, એક વખત ગુજરાતમાં આવી અને વડોદરામાં આ તમામ લોકોને અપીલ કરવામાં આવી કે જ્યાં જરૂર જણાય તો તમે બધા લોકો એક સાથે ટ્રાવેલિંગ કરજો અને પેટ્રોલ ડીઝલનો વપરાશ છે તે ઓછો કરજો। અને એ પછી પોતે ગયા વિદેશ પ્રવાસે। લોકો ચર્ચા એ કરી રહ્યા હતા કે જ્યારે વિદેશ પ્રવાસ પૂરો કરીને ભારત પરત ફર્યા છે, કેન્દ્રીય મંત્રીઓની બેઠક તાબડતોબ બોલાવવામાં આવી એટલે ક્યાંક જે રીતે દેશમાં પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે લોકો પેટ્રોલ ડીઝલ માટે લાઇનમાં ઊભા રહે છે અને લોકોને કઈ રીતે આજે આ તંગી વર્તાઈ રહી છે તેમાંથી બહાર કાઢવા, લોકોને કઈ રીતે જરૂરી પુરવઠો પૂરો પાડવો તેમને લઈને ચર્ચા કરવાની હશે। એટલા માટે બેઠક બોલાવી, પરંતુ આ બેઠકમાં ક્યાંય પણ આ ચર્ચા નથી થઈ અને ચર્ચા એ થઈ છે કે તમે તમામ મંત્રીઓ બહાર નીકળો અને આપણે જે છેલ્લા 12 વર્ષની અંદર આપણે જે કામ કર્યા છે, જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ લોકોને તમે જઈને કહેજો। એટલે લોકોમાં પણ ક્યાંક બારોબાર નારાજગી છે કે જે ચર્ચા કરવાની હતી એ ચર્ચામાં નથી થઈ અને ચર્ચા એ થઈ છે કે તમે જે વિકાસના કામ કર્યા છે બસ એમની વાહવાઈ લૂંટવા માટે તમે તમારા મંત્રીઓને બહાર કાઢો। અને આ સાથે જ જ્યારે દિલ્હીની અંદર ગુરુવારે રાત્રે દિલ્હીના સેવા તીર્થમાં કેન્દ્રીય મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી, એમાં બેઠકમાં સરકારના કામકાજ, મંત્રાલયોના પ્રદર્શન અને ભવિષ્યની યોજનાઓ ઉપર ચર્ચા કરવામાં આવી। લગભગ 4.5 કલાક ચાલેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિકસિત ભારત 2047 માત્ર એક સૂત્ર નથી પરંતુ સરકારનું લક્ષ્ય અને વચન છે। તેમણે મંત્રીઓને ઝડપથી કામ કરવા અને કોઈ પણ કામમાં વિલંબ ન થાય તે પણ અહીંયા ટકોર કરી છે। પીએમ મોદીએ એવું પણ કહ્યું છે કે સરકારના કામકાજને વધુ સરળ બનાવવામાં આવે અને સુધારાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે। ખાસ વાત તો આ બેઠકની એ હતી કે મંત્રીઓને કહી દેવામાં આવ્યું કે તેઓ લોકો વચ્ચે જાય અને સરકારે જે છેલ્લા 12 વર્ષમાં કામ કર્યા છે અને જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેની લોકોને જાણકારી આપે। આ બેઠકમાં કૃષિ, વન, શ્રમ, માર્ગ, જે વિદેશ છે, વાણિજ્ય અને વીજળી સહિતના અનેક મોટા મંત્રાલયો તેમણે પોતાની કામકાજની જે માહિતી છે તે પણ આપી હતી। આ બેઠકમાં જે મંત્રાલયનું પ્રદર્શન નબળું રહ્યું તેમને કામકાજમાં સુધારો લાવવા અને વધુ સારી રીતે કામ કરવા પણ સૂચના આપવામાં આવી છે। આ બેઠક એવા સમયે થઈ કે જ્યારે પશ્ચિમ એશિયા અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધવાથી દુનિયામાં તેલ અને ઈંધણની કિંમતોને લઈને ચિંતા વધી રહી છે। આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં થયેલા 5 દેશોના પ્રવાસ ઉપર પણ ચર્ચા કરવામાં આવી। મંત્રી પરિષદે પ્રવાસની સફળતા પર વડાપ્રધાન મોદીને અભિનંદન પણ પાઠવ્યા। વિદેશ મંત્રીએ પ્રવાસ સાથે જોડાયેલા પરિણામો અને તેના મહત્વની જાણકારી પણ તમામ મંત્રીઓને આપી। આ સાથે જેવી માહિતી પણ મળી છે કે આ બેઠક વડાપ્રધાન મોદીની તમામ મંત્રીઓ સાથેની છેલ્લી બેઠક પણ માનવામાં આવતી હતી। પણ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખો દેશ જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે, ગુજરાત હોય કે દેશભરના કોઈ પણ ખેડૂત હોય, ડીઝલ માટે રાત દિવસ ઉજાગરા કરીને લાઇનમાં ઊભા રહે છે, એમને પેટ્રોલ ડીઝલ નથી મળતું એટલે ક્યાંક એ તણાવ પણ વધી રહ્યો છે। અને આ સમયે જ્યારે બેઠક થઈ હતી તમામ ખેડૂત છે, લોકો છે, આશા રાખીને બેઠા હતા કે કદાચ વડાપ્રધાન ફરી એક વખત જ્યારે પ્રવાસ કરીને આવ્યા છે વિદેશના અને હવે જ્યારે ભારત પરત આવ્યા છે ત્યારે ચોક્કસ આ મુદ્દે ચર્ચા થશે, પણ આ ચર્ચા કરવામાં નથી આવી। લક્ષ્ય 2047 છે તેમની વાત કરવામાં આવી છે એટલે લોકો પણ હવે એ આશા રાખીને બેઠા છે કે ફરી એક વખત જ્યારે તે અપીલ કરે એ પહેલા ક્યાંક પરિસ્થિતિ છે કાબૂમાં લઈ આવે। ભલે પશ્ચિમ એશિયાની અંદર જે આ પરિસ્થિતિ ગંભીર બની હોય પરંતુ આપણા દેશ માટે આપણા વડાપ્રધાન છે તે શું કરી શકે છે એ બધા લોકોને ખબર છે। એટલા માટે જો વિદેશ પ્રવાસે ગયા હોય, ત્યાંથી કરોડોનું રોકાણ ભારતમાં લઈને આવ્યા હોય તો પછી આ પરિસ્થિતિ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। હવે જે આ બેઠક યોજાઈ હતી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।